શાંતિ 19/1/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, સદા ખુશીમાં રહો અને બીજાઓને પણ ખુશી અપાવો. આજ છે બધા પર કૃપા કરવી, કોઈને પણ રસ્તો બતાવવો એ સૌથી મોટું પુણ્ય છે. પ્રશ્ન છે, સદા ખુશ મિજાજ કોણ રહી શકે છે? ખુશ મિજાજ બનવાનું સાધન શું છે? ઉત્તર છે, સદા ખુશ મિજાજ એ જ રહી શકશે જે જ્ઞાનમાં ખૂબ હોશિયાર છે, જે ડ્રામાને કહાનીની જેમ જાણે છે અને સિમરણ કરે છે, યાદ કરે છે. ખુશ મિજાજ બનવા માટે સદા બાપની શ્રીમત પર ચાલતા રહો. પોતાને આત્મા સમજી અને બાપ જે પણ સમજાવે છે એને સારી રીતે મંથન કરો. વિચાર સાગર મંથન કરતા કરતા ખુશ મિજાજ બની જશો. ઓમ શાંતિ. રૂહાની બાપ રૂહાની બાળકો સાથે રૂરિહાન કરી રહ્યા છે. આ તો આત્માઓ જાણે છે કે એક જ આપણા બાપ છે અને શિક્ષા પણ આપે છે. ટીચરનું કામ છે શિક્ષા આપવી, ગુરુનું કામ છે મંજિલ બતાવવી. મંજિલને પણ બાળકો સમજી ગયા છે. મુક્તિ, જીવન મુક્તિ માટે યાદની યાત્રા બિલકુલ જરૂરી છે બંને સહજ. 84 જન્મોનું ચક્ર પણ ફરતું રહે છે. આ યાદ રહેવું જોઈએ. હવે આપણું 84નું ચક્ર પૂરું થયું, હવે પાછા જવાનું છે. પરંતુ પાપ આત્માઓ મુક્તિ, જીવન મુક્તિમાં પાછા જઈ નથી શકતા. આવું વિચાર સાગર મંથન કરવાનું છે. જે કરશે તે મેળવશે. ખુશીમાં પણ તે જ આવશે અને બીજાઓને પણ ખુશીમાં તે જ લાવશે. બીજાઓ પર પણ કૃપા કરવાની છે, રસ્તો બતાવવાની. આપ બાળકો જાણો છો, આ પુરુષોત્તમ સંગમ યુગ છે. આ પણ કોઈને યાદ રહે છે, કોઈને નહીં, ભૂલાઈ જાય છે. આ પણ યાદ રહે તો ખુશીનો પારો ચઢેલો રહે. બાપ, ટીચર, ગુરુના રૂપમાં યાદ રહે તો પણ ખુશીનો પારો ચઢેલો રહે. પરંતુ ચાલતા ચાલતા થોડો રોલો પડી જાય છે, થોડી ગડબડ થઈ જાય છે. જેવી રીતે પહાડો પર નીચે ઉપર ચડવાનું હોય છે, તેવી રીતે બાળકોની અવસ્થા પણ એવી થાય છે. કોઈ ખૂબ ઊંચા ચડે છે, પછી પડી જાય છે, તો પહેલા કરતા પણ વધારે ઉતરી જાય છે. કરેલી કમાણી ચટ્ટ થઈ જાય છે. ભલે કેટલું પણ દાન પુણ્ય કરે છે, પરંતુ પછી પુણ્ય કરતા કરતા જો પાપ કરવા લાગી જાય તો બધું પુણ્ય ખતમ થઈ જાય છે. સૌથી મોટું પુણ્ય છે બાપને યાદ કરવા. યાદથી જ પુણ્ય આત્મા બનશો. જો સંગના રંગથી ભૂલ જ ભૂલ કરતા જાય તો પહેલા કરતા પણ વધારે નીચે પડી જાય છે. પછી જે ખાતું જમા નહીં રહેશે, ના થઈ જશે, નુકસાન થઈ જશે. પાપનું કામ કરવાથી નુકસાન થઈ જાય છે. ખૂબ પાપનું ખાતું ચડી જાય છે. મુરાદી સંભળાય છે ને, સંભાળાય છે. બાપ પણ કહે છે તમારું ખાતું પુણ્યનું હતું, પાપ કરવાથી તે 100 ગણું થઈ જાય છે, વધારે જ નુકસાનમાં આવી જાય છે. પાપ પણ કોઈ ખૂબ મોટું, કોઈ હળવું હોય છે. કામ છે ખૂબ કડક, નંબર 1. ક્રોધ છે સેકન્ડ નંબર. લોભ એનાથી ઓછો. સૌથી વધારે કામ વશ થવાથી જે જમા થયું તે ના બરાબર થઈ જાય છે. ફાયદાની બદલે નુકસાન થઈ જાય છે. સદગુરુના નિંદક
પદ ન મેળવે, બાપના બનીને પછી છોડી દે છે. શું કારણ થયું? ખાસ કરીને કામની ચોટ લાગે છે. આ છે મોટો દુશ્મન. એનું જ પૂતળું બનાવીને બાળે છે. ક્રોધ લોભનું પૂતળું નહીં બનાવશે. કામ પર જ પૂરી જીત મેળવવાની છે, ત્યારે જગત જીત બનશો. બોલાવે પણ છે કે અમે જે રાવણ રાજ્યમાં પતિત બન્યા છીએ, અમને આવીને પાવન બનાવો. ગાય તો બધા છે પતિત પાવન. હે પતિતોને પાવન બનાવવા વાળા, સીતાઓના રામ આવો. પરંતુ અર્થ નથી સમજતા. આ પણ જાણે છે કે બાપ જરૂર નવી દુનિયા સ્થાપન કરવા આવશે, પરંતુ વધારે સમય આપવાથી ઘોર અંધારું થઈ ગયું છે. જ્ઞાન અને અજ્ઞાન છે ને. અજ્ઞાન છે ભક્તિ, જેની પૂજા કરે એમને જાણતા જ નથી, તો એમની પાસે પહોંચશે કેવી રીતે? એટલે દાન પુણ્ય વગેરે નિષ્ફળ થઈ જાય છે. કરીને થોડું અલ્પકાળ માટે કાગ વિષ્ટા સમાન સુખ મળે છે, બાકી તો દુઃખ જ દુઃખ છે. હવે બાપ કહે છે, મામેકમ યાદ કરો તો તમારા બધા દુઃખ દૂર થઈ જશે. હવે જોવાનું છે અમે કેટલા યાદ કરીએ છીએ. જે જૂનું ખતમ થઈ નવું જમા થાય. કોઈ તો કંઈ પણ જમા નથી કરતા. બધો આધાર છે યાદ પર. યાદ વગર પાપ કેવી રીતે ખતમ થાય અથવા કપાય? પાપ તો ખૂબ છે જન્મ જન્માંતરના. આ જન્મની જીવન કહાની સાંભળવાથી કોઈ જન્મ જન્માંતરના પાપ કપાઈ નહીં જશે. ફક્ત આ જન્મની હળવાશ થઈ જાય છે. બાકી તો મહેનત ખૂબ કરવાની છે. આટલા જન્મોના જે હિસાબ કિતાબ છે એ યોગથી જ ચૂકતું થવાના છે. વિચાર કરવો જોઈએ કે અમારો યોગ કેટલો છે. અમારો જન્મ સતયુગના આદિમાં થઈ શકશે? જે ખૂબ પુરુષાર્થ કરશે તે સતયુગના આદિમાં જન્મ લેશે. તે છુપાયેલા ન રહી શકે. બધા તો સતયુગમાં નહીં આવશે. અંતમાં જઈને થોડું પદ મેળવશે. જો પહેલા આવે પણ છે તો નોકરી કરે છે. આ તો સાધારણ વાત છે સમજવાની. એટલે બાપને ખૂબ યાદ કરવાના છે. તમે જાણો છો આપણે નવી દુનિયા માટે વિશ્વના માલિક બનવા આવ્યા છીએ. જે યાદ કરશે એમને જરૂર ખુશી રહેશે. જો રાજા બનવું છે તો પ્રજા પણ બનાવવી પડે. નહીં તો કેવી રીતે સમજશે કે અમે રાજા બનવા વાળા છીએ? જે સેન્ટર ખોલે છે, સર્વિસ કરે છે, એમની પણ કમાણી થાય છે. એમને પણ ખૂબ ફાયદો મળે છે. એમને પણ ઉજૂરો મળી જાય છે, વળતર મળી જાય છે. કોઈ 3-4 સેન્ટર પણ ખોલે છે ને. જે કરે છે એમનો હિસ્સો તો આવે છે ને. મળીને બાબા કહે છે ભાગ તો આવે છે. મળીને માયાના દુઃખનું છપ્પર ઉઠાવે છે તો આમાં કાંધ આપે છે, સહયોગ આપે છે. તો બધાને ઉજૂરો મળે છે. જે અનેકને રસ્તો બતાવે છે. જેટલી મહેનત કરે છે એટલું ઊંચ પદ મેળવે છે. એમને ખુશી ખૂબ થાય છે. દિલ જાણે છે અમે કેટલાઓને રસ્તો બતાવ્યો છે, કેટલાનો ઉદ્ધાર કર્યો છે. બધું જ કરવાનો સમય તો આ જ છે. ખાવા પીવાનું તો બધાને મળે જ છે.
કોઈ તો કંઈ પણ કામ નથી કરતા. જેવી રીતે મમ્માએ કેટલી સર્વિસ કરી, સર્વિસથી એમનું ખૂબ કલ્યાણ થઈ ગયું. આમાં પણ સર્વિસ ખૂબ જોઈએ. યોગની પણ સર્વિસ છે ને. કેટલા ગુહ્ય ડાયરેક્શન મળતા રહે છે. હવે તો આગળ ચાલીને શું શું કેવા કેવા પોઈન્ટ્સ નીકળશે. દિવસે દિવસે ઉન્નતિ થતી જશે. નવા નવા પોઈન્ટ્સ નીકળશે. જે સર્વિસમાં તત્પર રહે છે તે ઝટ પકડી લે છે. જે સર્વિસ નથી કરતા એમની બુદ્ધિમાં કંઈ બેસતું નથી. બિંદુરૂપ કેવી રીતે સમજે? તમે કોઈને પૂછો, આત્મા કેટલો મોટો છે? આત્માનો દેશ કાળ બતાવો, તો ક્યારેય નહીં બતાવી શકે. મનુષ્ય પરમાત્માનું નામ, રૂપ, દેશ, કાળ પૂછે છે. તો આત્માનું પૂછો તો મૂંઝાઈ જશે. કોઈને પણ ખબર નથી. આત્મા આટલો નાનો બિંદુ, એમાં આટલો આખો પાર્ટ ભરાયેલો છે. અહીં પણ ઘણા છે જે આત્મા પરમાત્માને જાણતા જ નથી. ફક્ત વિકારોનો સંન્યાસ કર્યો છે તે પણ કમાલ છે. સંન્યાસીઓનો ધર્મ અલગ છે. આ જ્ઞાન તમારા માટે છે. બાપ સમજાવે છે તમે પવિત્ર હતા, પછી અપવિત્ર બન્યા. હવે ફરી પવિત્ર બનવાનું છે. તમે જ 84નું ચક્ર લગાવો છો. દુનિયામાં જરા પણ આ વાતોને નથી જાણતા. જ્ઞાન અલગ, ભક્તિ અલગ છે. જ્ઞાન ચઢાવે છે, ભક્તિ ઉતારે છે તો રાત દિવસનો ફરક છે. મનુષ્ય ભલે કેટલા પણ પોતાને વેદો શાસ્ત્રોની ઓથોરિટી સમજે છે, પરંતુ જાણતા કંઈ નથી. તમને પણ હમણાં ખબર પડી છે. તમારામાં પણ નંબરવાર છે. ભૂલવાના કારણે જ ખુશી ગુમ થાય છે. નહીં તો અથાગ ખુશી થવી જોઈએ. બાબા પાસેથી તમને આ વારસો મળી રહ્યો છે. બાબા સાક્ષાત્કાર કરાવી દે છે, પરંતુ સાક્ષાત્કાર કર્યો, શ્રીમત પર ન ચાલ્યા તો ફાયદો જ શું? બાપને દુઃખમાં સિમરણ કરે છે. બાપને કહે છે લિબરેટર, હે રામ, હે પ્રભુ, પરંતુ એ કોણ છે જાણતા નથી. ભક્તિમાં કોઈ એવું નથી કહેતા કે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. બિલકુલ નહીં. જો કહેતા હોત તો પરંપરા ચાલ્યું આવત. ભક્તિ તો ચાલી આવે છે ને. ભક્તિ અથાહ છે. જ્ઞાન છે એક. મનુષ્ય સમજે છે ભક્તિથી ભગવાન મળશે, પરંતુ કેવી રીતે, ક્યારે, આ નથી જાણતા. ભક્તિ ક્યારે શરૂ થાય છે, કોણ વધારે ભક્તિ કરે છે, આ કોઈ નથી જાણતા. શું આટલા 40,000 વર્ષ હજી ભક્તિ કરતા રહેશે? એક તરફ મનુષ્ય ભક્તિ કરી રહ્યા છે, બીજી તરફ તમે જ્ઞાન મેળવી રહ્યા છો. મનુષ્યો સાથે કેટલું માથું મારવું પડે છે. આટલા પ્રદર્શન કરો છો છતાં પણ નીકળે છે ઓટોમાં કોઈ. કેટલાઓને આપ સમાન બનાવીને લઈ આવો છો. સાચા સાચા બ્રાહ્મણ કેટલા છે? આ હિસાબ હમણાં નીકળી નથી શકતો. ઘણા જુઠ્ઠા બાળકો પણ છે. બ્રાહ્મણ લોકો કથા સંભળાવે છે, બાબા ગીતાની કથા સંભળાવે છે. તમે પણ સંભળાવો છો યથા બાબા તથા બાળકો. બાળકોનું પણ કામ છે સાચી સાચી ગીતા સંભળાવવી. શાસ્ત્રો તો બધાના છે. હકીકતમાં જે પણ શાસ્ત્ર વગેરે છે તે બધા છે ભક્તિ માર્ગના. જ્ઞાનનું પુસ્તક એક જ ગીતા છે. ગીતા છે માય બાપ.
બાપ જ આવીને બધાની સદગતિ કરે છે. મનુષ્ય પછી આવા બાપની જ ગ્લાનિ કરે છે. શિવ બાબાની જયંતી છે હીરાતુલ્ય. ઊંચામાં ઊંચા ભગવાન જ સદગતિ દાતા છે. બાકી બીજા કોઈની મહિમા કેવી રીતે થઈ શકે છે? દેવતાઓની મહિમા કરે છે, પરંતુ દેવતા બનાવવા વાળા એક બાપ જ છે. આપણું કન્સ્ટ્રક્શન પણ થાય છે તો ડિસ્ટ્રક્શન પણ થાય છે. સ્થાપના પણ થાય છે તો વિનાશ પણ થાય છે. ઘણા છે જે કંઈ સમજાવી નથી શકતા, તો સ્થૂળ કામ કરો. મિલિટરીમાં બધું કામ કરવા વાળા હોય છે. કહેવાય પણ છે, ભણેલાની આગળ અભણને ઝૂકવું પડે. મમ્મા બાબા જે કરે છે એમની પાસેથી શીખો. તમે પણ સમજી શકો છો અનન્ય બાળકો કોણ છે. બાબાને પૂછશે તો બાબા પણ નામ બતાવશે કે ફલાણાને ફોલો કરો. જે સર્વિસેબલ નથી તે બીજાઓને શું શીખવાડશે? તે તો વધારે જ ટાઈમ વેસ્ટ કરી દેશે. બાબા સમજાવે છે, પોતાની ઉન્નતિ કરવા ઈચ્છો છો તો અહીં કરી શકો છો. ચિત્ર રાખેલા છે. આપણે 84 જન્મ કેવી રીતે લીધા? આ હવે સમજ્યું છે તો બીજાઓને સમજાવો. કેટલું સહજ છે આ બનવાનું. કાલે આમની ભક્તિ કરતા હતા, આજે નથી કરતા. નોલેજ મળી ગઈ. આવા ખૂબ આવીને નોલેજ લેશે. જેટલો તમે સેન્ટરોનો વધારે ઘેરાવો નાખશો, જેટલા વધારે સેન્ટર બનાવશો, તો વધારે આવીને સમજશે. સાંભળવાથી એમને ખુશીનો પારો ચડી જશે. નરથી નારાયણ બનવાનું છે. સાચી સત્યનારાયણની કથા પણ છે. ભક્તિથી તો ઉતરતા જ જાય છે. એમને ખબર જ નથી પડતી જ્ઞાન શું વસ્તુ છે. તમને બેહદના બાપ યથાર્થ સમજાવે છે. બાબા કહે છે, કાલે તમને રાજાઈ આપી, પછી તમારી રાજાઈ ક્યાં ગઈ? આ તો સ્વયં જાણે છે. આ તો ખેલ છે. એક જ બાપ છે જે પૂરા ખેલનું રહસ્ય બતાવે છે. આપણે કહીએ છીએ, બાબા તમે બંધાયેલા છો ડ્રામામાં, તમારે આવવું જ પડે. પતિત દુનિયા અને પતિત શરીરમાં ઈશ્વરની ખૂબ મહિમા કરે છે. બાળકો કહેશે, બાબા અમે તમને બોલાવ્યા તો તમારે આવવું જ પડ્યું, અમારી સર્વિસ કરવા અથવા અમને પતિતથી પાવન બનાવવા. કલ્પ કલ્પ અમને જ દેવતા બનાવીને તમે ચાલ્યા જાઓ છો. આ જેવી રીતે એક કહાની છે. જે હોશિયાર છે એમના માટે તો એક કહાની છે. આ બાળકોએ ખુશ મિજાજ હોવું જોઈએ. બાબા પણ ડ્રામા અનુસાર સર્વેન્ટ બન્યા છે, સેવક બન્યા છે. બાપ કહે છે, મારી મત પર ચાલો. પોતાને આત્મા સમજો, દેહ અભિમાન છોડો. નવી દુનિયામાં તમને નવું શરીર મળશે. બાપ જે સમજાવે છે એને સારી રીતે મંથન કરો. બુદ્ધિથી સમજો છો અમે આવ્યા છીએ આ બનવા માટે. મુખ્ય ઉદ્દેશ સામે છે. ભગવાન વાચ. તે લોકો ભગવાનને મનુષ્ય સમજી લે છે અથવા નિરાકાર કહે છે. આપ આત્માઓ પણ બધા નિરાકારી છો. શરીર લઈને પાઠ ભજવો છો. બાબા પણ પાઠ ભજવે છે. જે સારી સર્વિસ કરશે એમને જ નિશ્ચય થશે કે અમે માળાના દાણા અવશ્ય બનીશું. નરથી નારાયણ બનવાનું છે. ભગવાન ભણાવે છે તો સારી રીતે ભણવું જોઈએ, પરંતુ માયાનું ઓપોઝિશન, વિરોધ ખૂબ થાય છે. માયા તોફાનમાં લાવે છે. અચ્છા,
મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, વિચાર સાગર મંથન કરી અપાર ખુશીનો અનુભવ કરવાનો છે. બીજાઓને પણ રસ્તો બતાવવાની કૃપા કરવાની છે. સંગના રંગમાં આવીને કોઈ પણ પાપ કર્મ નથી કરવાનું. બીજું, માયાના દુઃખોના છપ્પરને ઉઠાવવા માટે મળીને કંધો એટલે કે સહયોગ આપવાનો છે. સેન્ટર ખોલી અનેકના કલ્યાણના નિમિત્ત બનવાનું છે. વરદાન, પોતાના બોલની વેલ્યુને સમજી એની ઇકોનોમી કરવાવાળા મહાન આત્મા ભવ. જેવી રીતે મહાન આત્માઓને કહે છે સતવચન મહારાજ, તો તમારા બોલ સદા સતવચન અર્થાત કોઈ ન કોઈ પ્રાપ્તિ કરાવવાવાળા વચન હોય. બ્રાહ્મણોના મુખથી ક્યારેય કોઈને શાપિત કરવાવાળા બોલ ન નીકળવા જોઈએ. એટલે યુક્તિયુક્ત બોલો અને કામનું બોલો. બોલની વેલ્યુને સમજો. શુભ શબ્દ, સુખ આપવાવાળા શબ્દ બોલો. હસી મજાકના બોલ ન બોલો. બોલની ઇકોનોમી કરો તો મહાન આત્મા બની જશો. સ્લોગન છે, જો શ્રીમતનો હાથ સદા સાથે છે તો પૂરો જ યુગ હાથમાં હાથ આપીને ચાલતા રહેશો. અવ્યક્ત સાયલેન્સ દ્વારા ડબલ લાઇટ ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરો. જેવી રીતે લાઇટના કનેક્શનને મોટી મોટી મશીનરી ચાલે છે, તમે બધા દરેક કર્મ કરતા કનેક્શનના આધારથી સ્વયં પણ ડબલ લાઇટ બનીને ચાલતા રહો. જ્યાં ડબલ લાઇટની સ્થિતિ છે ત્યાં મહેનત અને મુશ્કેલ શબ્દ સમાપ્ત થઈ જાય છે. મારાપણાને સમાપ્ત કરી ટ્રસ્ટીપણાનો ભાવ અને ઈશ્વરીય સેવાની ભાવના હોય તો ડબલ લાઇટ બની જશો. ઓમ શાંતિ.